ચાલો હવે આપણે નવો પોઈન્ટ છે આગળ એ જોવાનો છે ને આપણા માટે મોસ્ટ ટાઈમ બી ઘણા બધા એમસીક્યુની અંદર છે એને પૂછવામાં આવે છે। જેની અંદર વાત કરીએ તો ઘણી બધી વખત એના પ્રશ્નો પૂછાઈ ગયેલા છે। તો અત્યાર સુધી આપણે જેટલું ભણ્યા એ બધાની અંદર કંઈક ને કંઈક જેટલા સિદ્ધાંતો આવ્યા, જેટલા નમૂનાઓ છે દર્શાવવામાં આવ્યા પરમાણુ માટે, પણ એ બધી બાબતની અંદર કે પરમાણુનું મોડેલ આવા પ્રકારનું છે, બોહરે આપ્યું તે ફક્ત હાઇડ્રોજનને સમજાવી શકતો, એની સિવાય કઈ પરમાણુ છે એના માટે એ સમજાવી શકતો નહોતો। તો એના માટે જે છે એ 4 ક્વોન્ટમાંકની જરૂર પડે પરમાણુના રચનાને સમજવા માટે, એટલે કે ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ રહેલો છે અને એ જગ્યાએ રહેલો છે તો કેવી રીતે છે ગોઠવાયેલો છે અને કઈ રીતે ફરે છે અથવા કઈ રીતે ભ્રમણ કરે છે, બરાબર છે। તો આ બાબત છે એ આપણે આ 4 ક્વોન્ટમાંક છે એની ઉપરથી સમજવાની છે અને આની ઉપરથી જ તમને તમારી જે ઇલેક્ટ્રોન રચના છે 1s 2s 2p આવું ભણી ગયા છો ને, તો એ 1s કેમ બને, 2s કેમ બને, 2p કેમ બને, કોની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાય, આ બધી માહિતીઓ સમજવા માટે આપણા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। જો જેટલા પ્રશ્નો અત્યાર સુધીમાં મેં ભણાવ્યા બધામાં કંઈક ને કંઈક હું કહેતો ગયો છું કે આમાં આવા પ્રશ્ન પૂછાય છે, આવા એમસીક્યુ માટે હોય છે। હવે નોટ ડાઉન કર્યું ન કર્યું તો તમારી ઉપર છે, બરાબર। અને એ જ વસ્તુ આપણે જે છે એ પેપરની અંદર પણ એપ્લાય કરી હતી, એમાંથી જે લોકોએ ધ્યાન આપ્યું છે એ લોકોને પ્રોબ્લેમ આવ્યો નહીં હોય, જે લોકોએ ધ્યાન નહીં આપ્યું એને ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ રહ્યો હશે, બરાબર। તો પેપર છે જે ગયું છે એ પતી ગયું છે, સોમવાર ગયો, વાત ગઈ, નવું આવે છે એની અંદર આપણે એ રીતે તૈયારીમાં રહેશું, બરાબર। પણ પેપરની અંદર ખાસ કે હવે આ પેપર જોઈ અને આઈડિયા તમને આવ્યો હોય કે હવે મારે તૈયારી કેમિસ્ટ્રીની અંદર કેવી રીતે કરવી, એવા પ્રશ્નો કેવી રીતે વાંચવા, બરાબર। જે થયું છે એને કંઈ એવું પણ નથી કહેતો કે ભાઈ એને બહુ મજાકમાં કાઢી નાખવાનું, પણ એમાંથી શીખ મેળવવાની છે કે જે આગળના પેપરની અંદર આપણે ભૂલ નહીં કરીએ। ખાસ મેઇન પોઈન્ટ દાખલા વાંચશું નહીં, એને ચોક્કસ રકમ વાંચશું, રકમ વાંચી અને આપણે આ મોઢે જેટલા દાખલા છે ને ગણવાની ટ્રાય કરશું, કારણ કે આમાં ઘણા બધાને પ્રોબ્લેમ થયો હશે કે દાખલામાં અડધે પહોંચીને પછી ભૂલાઈ ગયું હોય, હવે કરવાનું શું, કારણ કે આપણે બધું ગોખેલું હોય ને એટલા માટે, કારણ કે ગોખેલામાં છે એ ખબર પડે નહીં, પણ સમજેલી વસ્તુ ક્યારેય ભૂલ પડે નહીં। ભૂલ પડી હોય તો ખબર પડે કે આના પછી આવું મળ્યું તો આવું મળવું જોઈતું તો નથી મળ્યું। તો આ બધી વસ્તુઓ છે એ હવે આપણે નેક્સ્ટ ટાઈમ સુધારશું તો જ તમે આગળ રહેશો, બાકી દર વખતે એને ભૂલ કરે તો એ માણસની અંદર આવે નહીં, કારણ કે માણસનું બીજા બધા કરતાં લેવલ વધારે છે। તો જો એકને એક ભૂલ વારંવાર થવી જોઈએ નહીં, જે પેપર ગયું છે એમાંથી શીખ મેળવવાની છે કે આમાં આવું આપણે ભૂલ કરી ગયા હતા તો એ થવી જોઈએ નહીં। એટલે ખાસ કે સૂત્ર ખાલી તૈયાર કરી નાખવાથી કે સૂત્ર ગોખી નાખવાથી આપણને આવડી જાય એવું જરૂરી નથી, એને કઈ જગ્યાએ વાપરવું, કેવા દાખલાની અંદર કયું સૂત્રનો ઉપયોગ કરવો, બરાબર છે, આ આવડવું એ મહત્વની બાબત છે। એટલે ખાસ આપણે રકમ સમજશું, એની ઉપરથી ડેટા લખશું અને એની ઉપરથી સૂત્રને એપ્લાય કરતા શીખશું તો જ તમને બધા દાખલા આવડશે। આ તો આ વખતે બધા કોયડાના બેઠા મૂકેલા હતા, કદાચ રકમ બદલે તો એવા સમયે આપણને સૂત્ર એપ્લાય કરતા આવડવું જોઈએ, બરાબર। બાકી નાની મોટી જે ભૂલો થઈ છે એ પેપર બતાવે ત્યારે જોઈ લેવાની, એને એક વખત લખી નાખવાનું, જે આપણને સાવ નથી જ આવડ્યું એ દાખલો ફરીથી જોઈ લેવાનો, એકવાર લખી નાખવાનો, કારણ કે ક્યારેક એવું પણ બનતું હોય છે કે પેપર આગળના પેપરનું રિપીટ પણ થાય અમુક બાબતો, તો એ વખતે જે છે એ આપણને આવડે, પણ આપણે શું આ એકવાર પૂછાઈ ગયો બીજી વાર ન પૂછાય, જવા દો, ન આવડે તો હાલશે, એવું હોતું નથી, બરાબર। ચાલો તો હવે પછીનો પોઈન્ટ છે આપણે સમજવાનો છે કક્ષા અને કક્ષક સમજ્યા પછી, જેનું નામ છે ક્વોન્ટમ આંક, અને આના આધારે જ જે છે ઇલેક્ટ્રોન રચના પણ આગળ કરવાની થશે। 3 નિયમ છે એ ઇલેક્ટ્રોન રચના પણ આની ઉપરથી જ લખવાની થશે, બરાબર। એટલે ધ્યાન આપીશું। તો ક્વોન્ટમાંક આમ જોવા જઈએ તો 4 પ્રકારના છે, એમાંથી સૌથી પહેલો ક્વોન્ટમાંક છે જેનું નામ છે મુખ્ય ક્વોન્ટમ આંક।
જેને આપણે સ્મોલ n વડે દર્શાવીએ છીએ. કોના વડે દર્શાવીએ છીએ? સ્મોલ n વડે. તો સૌથી પહેલા માહિતી મેળવીએ કે મુખ્ય ક્વોન્ટમાંક કહેવાય કોને. બરાબર, તો લખીએ છીએ આપણે કે મુખ્ય ક્વોન્ટમાંક એટલે શૂન્ય સિવાયની ધન પૂર્ણાંક સંખ્યા ને શું કહેવામાં આવે છે? મુખ્ય ક્વોન્ટમાંક કહેવામાં આવે છે. એટલે કે શું? તો કે હંમેશા n ની શરૂઆત 1 થી થાય અને બધા કેવા હોય? પાછા ધન પૂર્ણાંક સંખ્યા હોય. આવું ક્યારેય ન હોય કે 1.5, 2.5, 1.25 કે 1.75. સમજણ પડી? અને બીજું, ક્યારેય પણ 0 હોતું નથી. એટલે n ની શરૂઆત હંમેશા શૂન્ય સિવાયની કોઈ પણ ધન પૂર્ણાંક શબ્દ એટલા માટે લખ્યો છે, અને પાછી હોવી કેવી જોઈએ? ધન સંખ્યા. બરોબર, એટલે કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા છે એને શું કહેવામાં આવે? મુખ્ય ક્વોન્ટમાંક. ચાલો, આ મુખ્ય ક્વોન્ટમાંક દ્વારા નક્કી શું થાય? તો કે તેના દ્વારા કક્ષાની અથવા કક્ષાનું કદ અને મહદ અંશે ઊર્જા નક્કી કરી શકાય છે. ચાલો, આનો મિનિંગ શું છે? તો કે તમે મુખ્ય ક્વોન્ટમાંકના આધારે કક્ષાનું કદ નક્કી કરી શકો. એટલે કે પરમાણુ છે એનું કદ, કે જેમ જેમ n નું મૂલ્ય વધતું જાય એમ કક્ષા છે એનું મૂલ્ય શું થતું જાય? વધે. અને જેમ જેમ કક્ષા વધે એમ તમને ખબર છે ઇલેક્ટ્રોન કેવા હોય એની અંદર? વધારે સમાય ને. તો ઝાઝા ઇલેક્ટ્રોન જેમ અંદર હોય એમ કદ કેવું હોય? વધારે. બરાબર, એટલે n બરાબર 1 કરતા n બરાબર 2 નું કદ કેવું કહેવાય? વધારે. n બરાબર 2 કરતા n બરાબર 3 નું કદ વધારે. તો જેમ જેમ n નું મૂલ્ય છે વધશે એમ કક્ષાનું કદ પણ શું થશે? વધશે. એટલે તમે આના દ્વારા એક કક્ષાનું કદ નક્કી કરી શકો. બીજું શું? મહદ અંશ, એટલે કે થોડા ઘણા અંશે તમે એની ઉર્જા છે શું કરી શકો? નક્કી કરી શકો. એટલે જુઓ, જો તમારા ક્લાસમાં 2 જણા બેઠા હોય તો એની ઉર્જા વધારે હોય કે આખો ક્લાસ ભેગો હોય ત્યારે? આખો ક્લાસ ભેગો હોય ત્યારે આપણી ઉર્જા શું થાય? વધી જાય. હાલો બધા ભેગા દેકારો કરી લઈ, થાય ને? એકલા હોય તો ખબર પડે, ઘામાં આવી જાય. 2 જણા હોય તો સર્વિસ થઈ જાય ખોટી. બરોબર છે. એટલે એકાર બધા દેકારો કરતા જોડે જોડે દેકારો કરી લે. એટલે ઉર્જા ક્યારે વધે? જ્યારે તમારી સંખ્યા વધે. તો જો જેમ જેમ કક્ષા વધશે ને એમ અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શું થાય? વધે. અને કક્ષાની ઉર્જા કોના લીધે હોય? ઇલેક્ટ્રોનના લીધે હોય. તો જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે એમ કક્ષાની ઉર્જા પણ શું થાય? વધે. તો આના દ્વારા તમે આ 2 બાબતો જે છે એ નક્કી કરી શકો છો. હવે ઓળખશો કઈ રીતે કે આને મુખ્ય ક્વોન્ટમાંક કહેવાય? એ તો કહી દીધું કે 1, 2, 3, 4. તો જુઓ, એના માટે કે કોઈ પણ કક્ષકની, જો અહીંયા કક્ષા નથી લખ્યું, મેં શું લખ્યું છે? કક્ષક. તો કાલે કક્ષક કોને કહેવાય સમજી ગયા ને? આપણે લખ્યા હતા SPDF એવા, એને શું કહેવાય? કક્ષક. તો કોઈ પણ કક્ષકની આગળ લખેલા અથવા લખેલી સંખ્યાને શું કહેવામાં આવે છે? મુખ્ય ક્વોન્ટમ આંક કહે છે. ઉદાહરણ તરીકે જોઈએ એટલે સમજણ પડે. તો જો દાખલા તરીકે હું અહીંયા કેટલીક કક્ષકો છે એ લખું છું. એટલે કે આવા નામ ક્યાંક સાંભળી લીધા છે: 1s, 2s, 3p, 4s, 4d, 4f, 5s, 6f. આવા નામ સાંભળ્યા હોય તો ક્યાં? બરાબર છે. તો જુઓ, જ્યાં S, P, D, F જે લખેલા છે એ બધી કક્ષકો છે.
સમજણ પડી? પણ તમારે ઓળખવાના કેવી રીતે કે બે આ મુખ્ય ક્વોન્ટમાંક તમને એમ કે ફોરેફ કક્ષક માટે મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય જણાવો, તો જુઓ કે કોઈ પણ કક્ષકની આગળ જે અંક લખેલો છે, એટલે જો અહીંયા 1 છે, અહીંયા 2 છે, અહીંયા 3, અહીંયા 4, અહીંયા કેટલા છે 4, અહીંયા પણ 4, અહીંયા 5 અને અહીંયા 6, તો જે આગળના અંક લખેલા છે એને શું કહેવામાં આવે? મુખ્ય ક્વોન્ટમ અંક. સમજણ પડી? તો તમને કોઈ પણ કક્ષક આપેલી હોય એમાં મુખ્ય ક્વોન્ટમ અંક ગોતવાનું કે તો ખબર પડે શું? હંમેશા કોઈના લગ્નમાં ગયા હોય તો વરરાજો ક્યાં હોય? પહેલા જ હોય ને. તો આ ક્વોન્ટમ અંક સૌથી કેવો છે? મુખ્ય. તો એ ક્યાં હોય? ગામ પહેલા જ હોય. સમજણ પડી? તો ભૂલ પડશે ગોતવામાં નહીં. જે પહેલા આંકડો દેખાય એ આપણો શું હશે? મુખ્ય ક્વોન્ટમ અંક હશે. ખાલી ક્વોન્ટમ અંક નહીં, શું? મુખ્ય ક્વોન્ટમ અંક. ક્વોન્ટમ અંક તો 4 પ્રકારના છે, એમાંથી મુખ્ય કયો? આગળ તમને દેખાય. મોભી હંમેશા ક્યાં હોય? પહેલા જ હોય. સમજણ પડી? એટલે આનાથી બધાની ઓળખ છે તો એ હંમેશા ક્યાં રહેશે? પહેલા. તો બધાને કોઈ પણ કક્ષક કીધી હોય, ચાલો આવું કે 5F કક્ષકની અંદર મુખ્ય ક્વોન્ટમ અંકનું મૂલ્ય જણાવો. કેટલું થાય? 5. તો આવડશે ને બધાને આવી રીતે ગોતતા? ઓકે, ચાલો તો આગળ જવા દો હવે. તો હવે જો આગળ વધીએ. ચાલો, આ ક્વોન્ટમ અંક કોષ એટલે શું? સેલ. એને શું કહેવામાં આવે? સેલ. ની રચના પણ કરે છે, જેને કે એલ એમ એન વડે દર્શાવાય છે. ચાલો, કોષ એટલે શું? સેલ. સેલ એટલે શું? તો આપણી સ્કૂલની અંદર વાત કરીએ, આ ફ્લોરની અંદર 6 સેલ છે. ઘડિયાળનો સેલ નહીં હો. કોની વાત કરું છું? સેલ. સેલ એટલે શું? તો જો તમે એમ કહેશો કે તમને કેવું કોઈ પૂછે કે તમે કેમાં ભણો છો, તમે કહેશો અલ્ટ્રામાં, બરાબર છે. હવે તમને એવું કે અલ્ટ્રામાં કયા ઓલામાં, એટલે મુખ્ય ક્વોન્ટમ અંક પૂછે, તમે શું કહેશો? બીજા ફ્લોરે. તો આ બગડો છે ને એ મુખ્ય ક્વોન્ટમ અંક છે. સમજણ પડી હું જે કહેવા માંગુ છે? આ બગડો છે એ શું છે? મુખ્ય ક્વોન્ટમ અંક. બરાબર. આની અંદર જો અલગ અલગ પ્રકારના સેલ છે, એટલે કે ભાઈ n બરાબર, એટલે કે સોરી, આ જે તમે કહો બીજા નંબરનો ફ્લોર એ પરમાણુ છે. સોરી, શું છે? પરમાણુ છે. પણ એમાંથી 201 નંબરનો ક્લાસ તો પહેલી સેલ. સમજણ પડી? સેલ એટલે શું થઈ ગયા? વિભાગ. તમે આવું તારક મહેતામાં જુઓ ને, વિંગ છે ને, સી વિંગ, એ વિંગ, બી વિંગ ને ડી વિંગ, બરાબર છે. તો આ ઇલેક્ટ્રોનનું ઘર છે. તો ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ રહેલો છે? તો એક એને આવી રીતે દર્શાવે, પહેલા નંબરનું મકાન, બીજા, ત્રીજા, ચોથા, 5મા નંબરની બિલ્ડિંગ, એવી રીતે બિલ્ડિંગ, બરાબર છે. અને વિંગ સ્વરૂપે દર્શાવવું એટલે સેલ સ્વરૂપે દર્શાવવું તો કેવી રીતે લખાય? KLMNOPQRSTU, ABCD આવડે ત્યાં સુધી, બરાબર છે. એટલે એ થી ચાલુ કરવાનું નહીં. ચાલુ ક્યાંથી થાય? કે થી, બરાબર. કારણ કે ABCD તારક મહેતામાં વપરાય ગયું, તો આપણે અહીંયા વપરાય નહીં. રેડી ને? ચાલો, એ બધાને યાદ હોય છે. તો આપણા અહીંયા જે 6 ક્લાસ છે એ 6 પરમાણુ માટેના શું થયા? સેલ. ક્યાં n બરાબર 1 નંબરની કક્ષા, તમારી n બરાબર 2 નંબરની કક્ષા, ઓલી n બરાબર 3 નંબરની કક્ષા, બરાબર. ખાલી સમજવા માટે છે, ઓલામાં એપ્લાય કરવાનું નથી. તો સેલ એટલે ખબર પડી. જેને તમે n બરાબર 1 કહો છો એને કયો સેલ કહેવાય? કે એક જગ્યા, એક વિસ્તાર. સમજાણું ને? ઓકે, ચાલો હવે આગળ વધીએ. કે જો જેમ n એટલે શું? મુખ્ય ક્વોન્ટમ. તો n ના મૂલ્ય વધે તેમ માન્ય કક્ષાની સંખ્યા પણ શું થાય છે? વધે છે. માન્ય કક્ષા કોને કીધી હતી? n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, આ બધાને શું કીધું હતું? માન્ય કક્ષા. તો ચાલો, n નું મૂલ્ય 1 માંથી 2 થાય તો માન્ય કક્ષા વધી કહેવાય ને. 2 માંથી 3 થાય તો માન્ય કક્ષા શું કહેવાય? વધી કહેવાય. 3 માંથી 4 થાય તો હજી એક કક્ષા વધી. સમજણ પડી? તો જેમ n નું મૂલ્ય વધશે એમ માન્ય કક્ષકોની સંખ્યામાં પણ શું થશે? વધારો થશે. સમજણ પડી જે કહું એ?
ઓકે, ચાલો પછી જોઈએ તો કે n ના મૂલ્યના વધારા સાથે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર પણ વધે છે અને કક્ષાની ઉર્જામાં પણ વધારો થાય છે. ચાલો આ પોઈન્ટ છે એ સમજીએ. ચાલો જેમ n નું મૂલ્ય વધશે એમ શું થશે તો કે જે ઇલેક્ટ્રોન છે, આપણે વાત કરીએ ખાલી સમજવા માટે, આ તમારે દોરવાની છે નહીં, બરોબર. તો જુઓ, જેમ n નું મૂલ્ય વધશે એટલે આ કક્ષકો વધશે ને કે નહીં વધે? વધશે. તો જેનું n નું મૂલ્ય વધે એમ ઇલેક્ટ્રોન સુધીનું અંતરમાં શું થશે? વધારો થાય, બરાબર છે. બીજું કે જેમ જેમ કક્ષા વધશે તો n બરાબર 4 માં ઇલેક્ટ્રોન વધારો હોય કે 1 માં વધારો હોય? 4 માં. તો સાથે સાથે ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો એ કક્ષાની ઉર્જામાં શું થાય? વધારો થાય ને. જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે એમ કક્ષાની ઉર્જા વધશે. એટલે જેમ તમારા ક્લાસની અંદર તમારી સંખ્યા વધતી જાય એમ તમારી ઉર્જા વધતી જાય, બરાબર. તો એવી જ રીતે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ શું થશે? વધશે. કોને સાથે? n ના મૂલ્યના વધારા સાથે. ચાલો આ પોઈન્ટ સમજાણો બધાને? ઓકે. ચાલો તો હવે જો કે મહત્વના બે સૂત્ર જે ક્યાંક ને ક્યાંક આપણને MCQ ની અંદર શું થશે? પૂછવામાં આવશે. એટલે ધ્યાન રાખજો અને એનો એપ્લાય તમે આગળ કરી ચૂક્યા છો. અને એ આપણે MCQ માટે અથવા વન લાઇનર જે પ્રશ્ન છે આપણા એના માટે ખાસ યાદ રાખવાના છે. તો જોજો કે હવે મુખ્ય ક્વોન્ટમ આંકના મૂલ્યના આધારે કોઈ પણ શક્તિ સ્તર માટે, ચાલો શક્તિ સ્તર એટલે ખબર પડે, કોઈ પણ કક્ષા માટે. શક્તિ સ્તરનો મતલબ શું? સ્તર એટલે જગ્યા, શક્તિ એટલે ઉર્જાનું સ્તર, બરાબર છે. સ્તર કહીએ ને આની ઉપર લેયર, તો ઉર્જાના લેયર n બરાબર 1 લેયર, n બરાબર 2, n બરાબર 3 લેયર. તો કોઈ પણ શક્તિ સ્તર હોય, કોઈ પણ કક્ષા હોય, એના માટેની વાત કરીએ તો એના માટે કક્ષકની સંખ્યા જે કેટલી હશે? n² જેટલી હશે. એટલે તમને કોઈ પણ કક્ષા માટે કે n બરાબર 2 ની અંદર કેટલી કક્ષકો હોય? જો ઓલી કક્ષા, આ કોની વાત છે? કક્ષક. તો n બરાબર 2 ની અંદર કેટલી કક્ષક હોય? તો n² જેટલી હોય. 2 નો વર્ગ કરો એટલે કેટલી? 4. ચાલો પછી જોઈએ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો તમને કોઈ પણ કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછે તો એ કેટલી હોય? 2 નહીં, n² જેટલી હોય. સામાન્ય ઉદાહરણ છે આપણે લઈ લઈએ અહીંયા, એટલે તમને આઈડિયા આવી જાય હું શું કહેવા માંગુ છું. ચાલો તમને એવું કહે કે n બરાબર 3 માટે કક્ષક અને ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવો, બરાબર છે. આવું તમને પ્રશ્ન પૂછે તો જુઓ, જો આપણા માટે કક્ષકની સંખ્યા કેટલી હોય? બરાબર શું લખાય? n². કેટલી છે કક્ષક? તો કે ત્રીજા નંબરની, એટલે 3 નો વર્ગ કેટલી થાય? 9 કક્ષક હોય. તો n બરાબર 3 ની અંદર તમને 9 કક્ષક જોવા મળે. કઈ કઈ 9 કક્ષક એ તમને પછી ખબર પડશે, અત્યારે ખાલી કહી દો. તો એક 3s પ્રકારની હોય, પછી એક શું હોય? 3p હોય, ને એક શું હોય? 3d. એમાં 3p ના પાછા 3 ભાગ પડે, 3d ના પાછા 5 ભાગ પડે, જે આપણે ત્રીજા નંબરના ક્વોન્ટમ આંકની અંદર શીખશું, બરોબર છે. અત્યારથી ચિંતા ન કરતા, સાહેબ એ અમને કેવી રીતે ખબર પડે? તો એ પડી જશે ઓટોમેટિક, બરોબર. તો એ તમને જુઓ કુલ કેટલા પ્રકારની મળશે? 9 પ્રકારની કક્ષકો છે એ મળશે. ચાલો હવે જોઈએ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો જુઓ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય?
2n² જેટલી, એટલે 2 ગુણ્યા શું થાય 3નો વર્ગ, કેટલી મળશે 18। તો તમે જો આવું તો ભણી ગયા છો ને પ્રાઇમરીમાં કે 2 8 18 32 આવું ક્યાંક આવતું, તો 18 છે ત્રીજા માટે હતા, યાદ છે કે ત્રીજી કક્ષકમાં 18 ઇલેક્ટ્રોન હોય। તો જો તમે આ સૂત્ર દ્વારા જે છે એની ગણતરી કરી શકો છો। સમજણ પડી? ઓકે, તો આટલું લખી લો। પછી આપણે આખો ટોપિક એક આકૃતિની અંદર લઈ લઈએ કે ભાઈ આને આવી રીતે સમજી શકાય, સમજીએ। તો જો જેટલી વસ્તુ આપણે લખી હતી એ જ વસ્તુ જો આકૃતિની અંદર સમજવી હોય અને એક કોષ્ટક છે, એ કોષ્ટકની અંદર આપણે સમજીએ। તો જો એની અંદર જેટલી વાત હતી એ પ્રમાણે જોવા જઈએ તો આપણે અહીંયા પરમાણુનું કેન્દ્ર છે દર્શાવીએ। પરમાણુના કેન્દ્રની આજુબાજુ આપણે અહીંયા આ પહેલા નંબરની કક્ષા છે એ દર્શાવેલી છે। પછી જોઈએ તો પરમાણુના કેન્દ્રની આસપાસ આ બીજા નંબરની કક્ષા છે એ દર્શાવેલી છે। પછી અહીંયા આપણે ત્રીજા નંબરની કક્ષા છે એ દર્શાવેલી છે, અને છેલ્લે આપણે n બરાબર 4 માટે આ ચોથા નંબરની જે કક્ષા છે એ દર્શાવેલી છે। બરાબર? તો જો જે બાબત આપણે આખા ક્વોન્ટમાર્કની અંદર શીખ્યા છે એની વાત કરીએ તો આ વસ્તુ કોઈને આકૃતિ આપો તો એને આવડી જાય એવું જરૂરી નથી, કારણ કે એની અંદરથી આકૃતિની અંદર એ પોઈન્ટ સમજવા માટે એટલે મેન્ટલી હાજર હોવા જોઈએ, ખાલી ફિઝિકલી નહીં। તો પહેલી બાબત હતી એના કદ અને ઉર્જાની। તો જો જેમ એનનું મૂલ્ય વધતું જાય એમ કદ મોટું થતું જાય છે પરમાણુનું। ઓકે, ચાલો બીજા નંબરની વાત કરીએ તો જેમ એનનું મૂલ્ય વધતું જાય એમ ઇલેક્ટ્રોન છે એની સંખ્યા પણ શું થાય, વધતી જાય ને। કારણ કે જો આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા જોવા જઈએ તો પહેલી કક્ષક છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય, 2 ઇલેક્ટ્રોન હોય ને। ચાલો બીજા નંબરની હોય એમાં 8 ઇલેક્ટ્રોન હોય, ત્રીજા નંબરની હોય એમાં 18 ઇલેક્ટ્રોન હોય, અને છેલ્લે હોય એમાં કેટલા હોય 32 ઇલેક્ટ્રોન હોય। તો જો જેમ જેમ કક્ષા છે એ વધતી જાય એમ ઇલેક્ટ્રોનની સંખ્યામાં પણ શું થતો જાય, વધારો થતો જાય છે। એમ એમ એની ઉર્જામાં પણ શું થાય, વધારો થાય। સમજણ પડી જે કહેવા માગું છું એ? તો હવે જો કે n બરાબર 1 છે એને આપણે કેના વડે દર્શાવીએ છીએ કે 2 હોય ને l, 3 હોય ને m, અને પછી n। તો અહીંયા જે k l m n દર્શાવ્યા છે એને આપણે શું કહીએ છીએ, કોષ અથવા સેલ। બરાબર? અહીંયા જે દર્શાવી છે એને આપણે શું કહીએ છીએ, કક્ષા। અહીંયા જે દર્શાવ્યું છે એને શું કહીએ છીએ, કેન્દ્ર। તો જો જેમ જેમ એનનું મૂલ્ય વધશે એમ એમ કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર શું થતું જશે, વધતું જશે। બરાબર? એક બાબત આ હતી ને કે કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર શું થાય, વધે છે। બીજું, જેમ એનનું મૂલ્ય વધશે માન્ય કક્ષકોની સંખ્યામાં વધારો થાય છે કે નથી થતો, થાય છે। બરાબર? હવે આમાંથી પ્રશ્ન કેવી રીતે પૂછાય, તો પ્રશ્ન ઓલાવાળા કે શું ઇલેક્ટ્રોનની સંખ્યા અને કક્ષકોની સંખ્યા, પણ પૂછવાની રીત બદલાય કે તમને એક્ઝામની અંદર એવું ન પૂછે સીધું કે n બરાબર 3માં રહેલી કક્ષકોની સંખ્યા જણાવો। બરાબર? તો તમને આવડે, પણ પ્રશ્ન આવી રીતે પૂછે કે m સેલની અંદર રહેલા અથવા m કોષમાં રહેલા કક્ષકોની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો। તો અહીંયા એવું ન લખાય m² જેટલી કક્ષકો અને 2m² જેટલા ઇલેક્ટ્રોન હોય। સાહેબ તમે તો એવું કીધું હતું n બરાબર જે આપે અહીંયા મૂકી દેવાનું, અહીંયા તો n એટલે કે m માટે કીધું છે, મતલબ અહીંયા એવું કંઈક હશે। 4 ઓપ્શન આપવા જોઈએ ને તમારે કે ભાઈ આમાં એ સંખ્યાવાળું લખવાનું છે કે m વાળું, એમ। તો ધ્યાન રાખજો કે આપણને m કોષમાં કે તો આપણને ખબર પડવી જોઈએ કે m મતલબ કયું, 3। તો 3 માટે ઇલેક્ટ્રોનની સંખ્યા છે આપણને પૂછી છે। સમજાણું જે કહેવા માગું છું? તો આવી રીતે ફેરવીને પ્રશ્ન પૂછે। હવે અત્યારે તમે ધ્યાન આપ્યું ને તો જ તમને ખબર હોય કે આ આકૃતિમાં સાહેબે આવું કીધું હતું, બાકી હમણે અઠવાડિયા પછી તમે અહીંયા જો જે વસ્તુ છે એ તમે આવ્યા ન હોય ને ખાલી કોકનામાંથી કોપી પેસ્ટ કરી નાખી હોય, પછી એ જ વસ્તુ હું તમને એક્ઝામમાં પૂછું સાહેબ આવું ક્યાં તમે ભણાવ્યું તો? સમજાણું જે કહું છું? તો અહીંયા જે મેં દોરાયું હોય જે કીધું એ તો તમને અહીંયા જે રૂબરૂ આવ્યા હોય તો ખબર પડે, બાકી તમે કોકનામાંથી કોપી પેસ્ટ કરો તો ખબર પડે નહીં। એટલે હું એટલા માટે તમને એવું કહું છું, હું ભણાવતો ત્યાં લખવાનું નહીં, કારણ કે જે સાંભળવાનું છે એ કંઈ બુકમાં લખેલું
ન હોય, બરાબર છે. કે એક એક વસ્તુ લખવા જવું કે ભાઈ આમાં તો કે આવા પ્રકારનો પ્રશ્ન નીચે ઉદાહરણ, તો આપણે એક ટોપિકમાંથી એવા 10 પ્રશ્નો નીકળતા હોય, તો 10 પ્રશ્નો લખી તો કેદી ચેપ્ટર પૂરું થાય. તો એ વસ્તુ તમને અત્યારે કહું છું, તમારે યાદ રાખવાની. તમને યાદ ન રહે તો તમે જ્યાં અહીંયા આકૃતિ દોરો છો ત્યાં હાંસિયાની અંદર લખી શકાય કે ખાલી આવું કે એમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછે તો n બરાબર 3 લેવા. આટલું તમે લખો ને એટલે ઓટોમેટિક એ વખતે જો તમારું ધ્યાન હોય તો તમને સમજાઈ જાય સાહેબ આમાં આવું કીધું હતું, બરાબર. આ તો એમની વાત કરી, એનની. તમને એવું કહેવાય કે ભાઈ ઓ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવો, બરાબર. તો પછી અહીંયા શું આવે કે એલ એમ એન પછી ઓ આવે ને, તો એનો મતલબ n બરાબર કેટલા હોય? 5. તો આપણને n બરાબર 5માં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી છે. તો હવે પ્રશ્ન કેવા પૂછાય સમજણ પડી? તો આવી રીતે જ્યારે નેક્સ્ટ એક્ઝામ હોય ત્યારે ધ્યાનમાં રાખવાનું. જો મેં આ એક્ઝામમાં કીધું હતું તમને ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી શકે હતું ને. પછી મેં એવું કીધું હતું કે સમસ્થાનિકવાળું કોષ્ટક છે હાઇડ્રોજન, એમાંથી એકાદો પ્રશ્ન પૂછાય હતો ડ્યુટેરિયમવાળો, યાદ હોય તો, કે કોની અંદર પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. મેં લખાવી હતી કોષ્ટકમાં બધી કે આની સંખ્યા આટલી હોય. જો પૂછવાની રીત બદલાય, કન્ટેન્ટ બદલાતું નથી. તમને યાદ હોય કે આમાં કેટલા ઇલેક્ટ્રોન, કેટલા પ્રોટોન, કેટલા ન્યુટ્રોન, તો તમને પ્રશ્ન આવડવો જોઈએ. પછી તમને મેં કીધું હતું કે સૂત્ર છે એ ક્યાંક પૂછે તો તમને ઉર્જાના તરંગ લંબાઈવાળો સંબંધ દર્શાવતું સૂત્ર એક જ છે, ખાવા પીવા. પૂછ્યું હતું ને આવું તમને? તો મેં તમને જે બાબતોની વાત કરી હતી ને એ જ વસ્તુ પ્રમાણે પેપર નીકળ્યું હતું. હા, તમે એની તૈયારી એ પ્રમાણે કરી હતી નહોતી કરી એ તમારી ઉપર ડિપેન્ડ છે. એટલે ખાસ અહીંયાથી જેટલું કહું એને ધ્યાનમાં રાખતા રહેજો કે આવું કીધું હતું એવું જ આપણે શું કરશું, એક્ઝામની અંદર એપ્લાય કરશું, બરાબર. કે અને પેપરની મર્યાદા હોય ભાઈ 50 માર્ક છે તો પછી બધું કંઈ બીજા ચેપ્ટરનું ન આવે, બધું કંઈ પહેલા ચેપ્ટરનું ન હોય. કારણ કે 5 માર્કનો પ્રશ્ન બીજા ચેપ્ટરનો મૂક્યો તો આપણે, હતો ને કે નહોતો? અને મેં તમને આ હેડિંગ હારે કીધું હતું મોસ્ટ IMP, એવું ખબર હોય તો, બરાબર છે ને. એ જ આપણે તમને પૂછ્યો હતો. તો 5 માર્ક એમાં રોકાઈ ગયા પછી આગળના ઓલામાં સેક્શનમાં શું હોય? પ્રશ્ન ઓછા જ હોય એના. બસ તમે કહો સાહેબ બીજા ચેપ્ટરનું ઓછું પૂછાણું, ઓછા પ્રશ્ન પૂછાણા, માર્ક તો વધારે જ કહેવાય ને. 5 માર્કનો એક પ્રશ્ન ગણો, બાકીના આગળના ગણો. 3 માર્કમાં 2 પ્રશ્ન હતા તો 6 એ 11 માર્ક એ થયા. 2 માર્કની અંદર એ 2 પ્રશ્ન કે 1 પ્રશ્ન એના હતા સમસ્થાનિકવાળો, ઉદાહરણવાળો. મેં કીધું હતું કે આના પૂછાય તમને, તો ઉદાહરણ પૂછાતા સમસ્થાનિકો સમબારિકોના. તો તમને જે વાત કીધી હોય ને એ બધી જ વસ્તુ આપણે પૂછવાની હોય, પણ તમારે ધ્યાન રાખવાનું હોય, બરાબર. ચાલો હવે જે છે આપણે જે સમજ્યા છે એને એક કોષ્ટકમાં લઈ લઈએ. એટલે જેમાંથી તમને મેં કીધું એમ MCQ માટે જરૂર પડે તો અહીંયાથી MCQ માટે આવશે. એટલે ધ્યાન રાખજો કે અહીંયા દર્શાવીએ છીએ મુખ્ય ક્વોન્ટમાંક. અહીંયા જે છે આપણે કોષ છે એને દર્શાવશું. અહીંયા છે એ કક્ષકની સંખ્યા જે કેટલી હશે? n² જેટલી હશે. અને અહીંયા દર્શાવીએ છીએ ઇલેક્ટ્રોનની સંખ્યા જે કેટલું હશે? 2n² જેટલી હશે, બરાબર છે ને? કમ્પ્લીટ આવી જાય છે ને અંદર? ઓકે. તો જો આટલી બાબતો છે આપણે દર્શાવવાની છે. જો મેં લખવાનું રીઝન એટલા માટે છે, મેં તમને કીધું ને કે તમને કહી તો દઉં કે આવા પ્રશ્ન પૂછાય, પણ તોય તમે ક્યાંય લખશો નહીં, નોટ ડાઉન કરશો પણ નહીં. એટલા માટે તો જો 2 વસ્તુ એક સાથે લખું છું કે ક્વોન્ટમાંક અને સામે કોષ. ક્વોન્ટમાંકની સામે શું લખીએ છીએ? કોષ. તો કોષ પૂછે તો સામે એ જ કક્ષકનો આન્સર રહેશે અને ઇલેક્ટ્રોનની સંખ્યા એ રહેશે. ક્વોન્ટમાંક પૂછે તો એને એ જ રહેશે. સમજણ પડી? ચાલો અહીંયા જે છે એ કોષ છે એના માટે દર્શાવી દઈએ અને અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા માટે. ચાલો અહીંયા પહેલું, આ ત્રીજું, આ ચોથું અને અહીંયા આપણે 5. તમારે આગળ હંકવું હોય તો હંકવી શકો છો, બરાબર છે? ખોટું કાંઈ છે નહીં. રેડી? આટલી વસ્તુઓ આપણે અહીંયા લખવાની થશે. ચાલો જો કે ક્વોન્ટમાંક છે, મુખ્ય ક્વોન્ટમાંક, એનું મૂલ્ય 1 હોય તો કોષ કયો મળે? કયો? કે. આ યાદ રાખવાનું. કે પછી ગાડી સીધી હાલશે કે પછી LMN આવે, પણ એ મગજમાં આવવું જોઈએ. પહેલો હે ને કે કીધો તો
ને કે ABCDનો એ હાથમાં ન આવે, ધ્યાન રાખજો. કેવો કોઈ કોર્સ અત્યારે આપણે ભણવાનો છે નહીં, બરાબર. ચાલો, કક્ષકની સંખ્યા કેટલી હોય? 2 ને કેટલી? 1. n² જેટલી. n બરાબર કેટલા છે? 1. ચાલો, ઇલેક્ટ્રોનની સંખ્યા 2 હોય, કારણ કે 2n² જેટલા શું હોય? ઇલેક્ટ્રોન. ચાલો આપણે જોઈએ કે મુખ્ય ક્વોન્ટમાંકની સંખ્યા 2 છે, તો અહીંયા કોષ કયો થાય? L. અહીંયા 4 ને? ઓકે. અહીંયા 8. રેડી? તો તમને એવું પૂછી શકે 2 માં કક્ષકો અને ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા L ની અંદર કક્ષક અને ઇલેક્ટ્રોનની સંખ્યા, બરોબર. ચાલો પછી જોઈએ 3. તો KL પછી કોણ આવે? M. અહીંયા 9, અહીંયા 18. ચાલો પછી વાત કરીએ મુખ્ય ક્વોન્ટમાંક 4 હોય તો કેટલા? M પછી N. ચાલો અહીંયા 16 અને અહીંયા 32. આ તમે સંખ્યા ભણી ગયા છો, ભણી ગયા છો ને? ઓકે. ચાલો 5 માટે જોઈએ. MN પછી શું આવે? O. 25 અને અહીંયા 50. ચાલો આગળ તમારે હકવું હોય તો PQRST જ્યાં સુધી જવું ત્યાં તો જઈ શકો છો, અને પૂછી પણ શકે છે. એટલે તમને એવું ન થાય કે સાહેબે કીધું નહોતું, આવું કોર્સ બાયનું પૂછ્યું એટલે કહું છું કે આગળ O પછી P કક્ષકમાં એ પૂછે n બરાબર 6 માટે, તો એ આપણને આવડતું હોવું જોઈએ. તમારા માટે ઇઝી એ છે કે n બરાબર 6 પૂછે, 3 પૂછે તો વાંધો નથી, પણ આમાંથી પૂછશે તો ખબર પડવી જોઈએ કે કેના માટે કઈ સંજ્ઞા છે. n તો કેટલા લેવા? 4 લેવા, 2 લેવા, 3 લેવા? સમજણ પડી? ઓકે. તો આ તો આપણો મુખ્ય ક્વોન્ટમાંક, બરાબર છે. અહીંયા સુધી રાખીએ છીએ. કાલે કોણીય વેગમાન ક્વોન્ટમાંકથી શરૂઆત કરશું.